સમષ્ટિ જે બુદ્ધિ છે, મહત્ત્વ જેને કીધું, એમાંથી અહંકાર ઉત્પન્ન થયો, સમષ્ટિ અહંકાર, એમાંથી આ બધા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ બધી તન્માત્રાઓ કે સૂક્ષ્મભૂત ઉત્પન્ન થયા. અને એ બધાય પણ મૂળ પ્રકૃતિ 3 ગુણવાળી છે, એટલે બધાને 3 ગુણ તો હોય જ. પ્રકૃતિ 3 ગુણવાળી છે, માયા ત્રિગુણી માયા આપણે કહીએ. રજોગુણ, તમોગુણ, સત્વગુણનું બનેલું છે જગત આખું. એટલે દરેકમાં 3 ગુણ હોય જ. હવે આ જે સૂક્ષ્મભૂત છે એના અંદર જે 3 ગુણ હોય, એટલે એમાં દરેકમાં જે તમોગુણ છે ને, એમાંથી આ ભૂત પદાર્થ બન્યા, પંચમહાભૂત. તમોગુણમાંથી એ બન્યા, રજોગુણમાંથી પ્રાણ કયો કે કર્મેન્દ્રિયો બની, અને સત્વગુણમાંથી 5 જ્ઞાનેન્દ્રિય મન બન્યા. એમ 16 તત્વ એમાંથી એ પંચમહાભૂત જે સૂક્ષ્મ ભૂતો તેમાંથી ઉત્પન્ન થયા. એમ 16 અને ઓલા 8 એમ કરીને 24 તત્વોનું આ બધી આવી રીતે વિભાજન કરીને આપણે સમજાયું કે આવી રીતે ક્રમે ક્રમે આ બધી ઉત્પત્તિ થાય, એનો પાછો લય થાય, ત્યારે એ પાછા જેવી રીતે ક્રમે ક્રમે આ બધા પ્રગટ થયા હતા ને એમ પાછો મૂળમાં પાછા જતા રહ્યા, સમાઈ જાય. આપણે એવું થાય ને, નિંદરમાંથી જાગ્યા એટલે સૂક્ષ્મમાં પહેલા, સૂક્ષ્મમાંથી આ સ્થૂલ, પછી પાછું શું થાય, સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જતા રહીએ. સ્વપ્ન અવસ્થા સૂક્ષ્મ જગત છે, સૂક્ષ્મમાંથી પાછા કારણમાં જતા રહીએ. તો આ ઉલટો ક્રમ લયનો, અને આ પાછો ઉત્પત્તિનો ક્રમ. એટલે આપણે ઓમ બોલીએ ને, એ લયનો ક્રમ છે. ઓમ એ ખાલી ઓ ને મ નથી, અ ઉ મ 3 અક્ષરનો ઓમ બનેલો છે. તો જ્યારે અ ઉ મ એવી રીતે ક્રમમાં બોલીએ ને, તો અ છે એ સ્થૂળ છે, એ સ્થૂળ આ જગત છે, અ છે એ જ બ્રહ્મા, એ જ રજોગુણ. પછી ઉ છે એ સૂક્ષ્મમાં જતો હોય, આપણે ધીરે ધીરે અંદર જાય છે. મ છે એ અંદર લઈ જાય છે ઉલટો ક્રમમાં. તો ઉ છે એ સૂક્ષ્મ જગત, સ્વપ્ન અવસ્થા, વિષ્ણુ એને કીધા. મ છે એ શિવ, કારણ શરીર, મૂળ પ્રકૃતિ. તો એમાં મ જ્યારે બોલીએ ત્યારે એ મૂળ માન્યા જતો રહે. અને ઉત્પત્તિનો ક્રમ લેવો હોય તો મ ઉ ને અ, કે મ છે એ કારણમાંથી, ઉ વિષ્ણુ, એમાંથી બ્રહ્મા. એટલે કે વિષ્ણુ નાભીમાં બ્રહ્મા ઉત્પન્ન થયા. તો નાભી એટલે એ કેન્દ્ર, એને વૈજ્ઞાનિક ભાષામાં એટલે ઘણી રીતે સમજાય, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આ બધું એ નાભીમાં એ હોય. વિષ્ણુ શિવ નાભીમાં હોય, બ્રહ્મા આ બધી ક્રિયા બધી હાલે છે રજોગુણને લીધે. તો આવું બધું ઉત્પત્તિ આવી રીતે થાય. એટલે અહીંયા કહે કે બસ આવી રીતે આ ઉત્પન્ન થયું પંચમહાભૂતોમાં. સ્થૂળમાંથી પંચીકરણ થયું. આપણે જોઈ ગયા હતા પંચીકરણનું, કે સૂક્ષ્મ ભૂત હોય એ બધાનું વિભાજન થઈને એકબીજામાં મિશ્રણ થઈ જાય. જે આકાશ તત્વ છે એનો 2 ભાગ, પંચીકરણની વિધિ સમજાવી બધી શાસ્ત્રોમાં, આપણા વેદાંતમાં કેવી રીતે વિભાજન થાય. તો એનું પ્રમાણ બતાવ્યું. આ કંઈ જોઈને સમજાય, મહાપુરુષોને જે કંઈ બોધથી સમજાણું આપણે એ રીતે સમજાવે તો સમજવા માટે છે કે આકાશ અડધો રહીએ અને અડધાના 4 ભાગ કરીને બીજા 4 તત્વોમાં પડી જાય. બીજા ક્યાં આકાશ સિવાય? વાયુ, અગ્નિ, જળ ને પૃથ્વી. તો આકાશનો એક ભાગ, એટલે કે ઓલા અડધાના 4 ભાગ કરીએ ને, એટલે એક રીતે જોઈએ તો 8મો ભાગ થયો. 8 ભાગ કરીએ ને, અડધાના આપણે કર્યાના જ ભાગ, તો અડધાના 4 કરીએ એટલે બાકીના તમે અડધો રહ્યો ને, તો એમ આમ ગણો તો 8મો ભાગ થાય. 8મો ભાગ બાકીના 4માં પડી ગયો. પછી વાયુ આવે તો વાયુ અડધો એમને એમ લઈએ, અડધાના પાછા 4 ભાગ કરીને એ અનિયમમાં પાછા પડી ગયા બધા. એમ એક તત્વ આવી રીતે અનિયમમાં બધામાં ભળતા એ મિશ્રણ થઈ ગયું. એને આપણે સ્થૂળ ભૂત કીધા, સ્થૂળ મહાભૂત કીધો. એ સ્થૂળને લીધે આ સ્થૂળ જગત બન્યું. સૂક્ષ્મ તો આપણે દેખાતું નથી, એવું સૂક્ષ્મ ભૂત તો જણાય નહીં, એવું સૂક્ષ્મ છે. તો એવી રીતે આ સ્થૂળ શરીર છે તેની અવસ્થા જાગ્રત છે, જેનાથી સ્થૂળ પદાર્થોનો અનુભવ થાય. સ્થૂળ જગતનો અનુભવ આ સ્થૂળ શરીરમાં જાગ્રત અવસ્થામાં થાય. અટાણે આપણે જાગૃત કહેવાય ને, આ જાગૃત અવસ્થા અથવા તો મનની જાગૃત અવસ્થા કહેવાય, અથવા તો જાગૃત મન કહેવાય, અથવા તો સ્થૂળ શરીર કહેવાય. એ એક જ વાત છે. જ્યારે જાગૃત અવસ્થા મનની હોય ત્યારે આપણે આ સ્થૂળ શરીરનો અનુભવ થાય, અને સ્થૂળ શરીરને લીધે આ સ્થૂળ જગતનો અનુભવ થાય. એ બધું જાગૃત અવસ્થામાં સ્થૂળનો વ્યવહાર થાય. એનાથી પછી સ્થૂળ પદાર્થનો અનુભવ થાય. એ બધું મનની આ અવસ્થા, જ્યારે જાગૃત અવસ્થામાં મન હોય
ત્યારે આવો અનુભવ થાય. જો સ્થૂલ થાય અનુભવ, સ્થૂલ પદાર્થો આવ્યું હોય, જગત પોતે પોતાના શરીર સ્થૂળ છે એનો હું પણ એમાં ભાવ જાગે, આ બધા અનુભવ થાય. અને સ્વપ્નમાં જતા રહીએ ત્યારે સ્થૂળ શરીર તો પડ્યું હોય મળદાતું. આપણે બહારથી જો કોઈ હૂતો હોય, અંદર તો આખું હું હાલતું હોય, બહાર તો પડ્યું મળાની જેમ શરીર તો. સૂક્ષ્મ દેહમાં એ બધી પાછી અંદર જે સંસ્કાર પડેલા છે આપણા અંતઃકરણમાં અનેક, એક તો અનેક જન્મોને પડ્યા અને પાછા દી આખો જે કંઈ કર્યા હોય ને એના ઘણી વાર તો દિવસે તમે કહ્યું હોય સ્વપ્નમાં વળી એવું કંઈક ને કંઈક એનું અનુસંધાન આવે, એને લગતું કંઈક સ્વપ્નમાં આવે ક્યાંક ને ક્યાંક એવું. દિવસે મળ્યા ક્યાંક ઘટના ઘટી હોય કંઈક એવું આ તે તો આવે. એટલે એ સૂક્ષ્મમાં સંસ્કારો પડેલા છે એમાંથી આપણા અંતઃકરણમાં આ જગત ઊભું થઈ જાય. રાત્રે સપનામાં દેખાય ને એ બધું, એટલે એને અર્ધ જાગૃત મન કીધું. જાગૃત નથી ને હાવ અજાગૃત નથી, વચ્ચેનો વાળો છે, એને આપણે વિષ્ણુ કીધા છે, સત્વગુણ. અને પછી સ્વપ્ન રહિત ત્રીજી અવસ્થામાં વ્યાય જાય જ્યારે સુષુપ્તિ અવસ્થામાં, તે અહીંયા તમો ગુણ હોય, મહેશ. એમાં આ બધાય લય પામી જાય. અંધારું મને એકદમ ઘનઘોર આવી જાય તો આ કંઈ દેખાય આપણે, એવો લય થઈ જાય. લય થવો એમ નાશ નથી થતો, સૂક્ષ્મ રૂપે એ આવરણમાં તમસમાં રહીએ છે. એકદમ અંધારું આવે તો આપણે પોતાને ના આપણે જોઈ શકતા, આપણું કંઈ પોતાને નથી, બીજું તો ઠીક એવું. તો એવી રીતે એ બધાને લય પામી ગયા ને, એટલે આ કંઈ જ્ઞાન ન આટલે આપણે કંઈ મને કંઈ ખબર નહોતી ને, કે મન બુદ્ધિ ઇન્દ્રિયો પ્રાણ અહંકાર આ બધું ત્યાં લય પામી ગયું. એટલે આ કોઈ ત્રિપુટી રહી નહીં, અહંકાર રહ્યો ને આ જાણવા વાળો હું ને ફલાણું કરવા વાળો એ રહ્યો નહીં, તો પછી હું ન રહ્યો તો જાણવા વાળો ન રહ્યો, જાણવાનો ને જાણવાનો વિષયો કંઈ ક્યાંથી ને કહી દે. એટલે આપણે કહીએ કે મને કંઈ ખબર નથી. પણ મૂળ મુદ્દો સમજવાનો એ છે કે મને ખબર નહોતી એ પણ એક અનુભવ છે, અને ત્યાં હું તો હતો ને તો જ કહે કે મને ખબર નથી. હુંનો નાશ નથી થતો, આત્માનો નાશ નથી. આ ત્રણ અવસ્થા તો બદલાયા કરે. જાગૃત હોય તો આપણે સ્વપ્નનો, સુષુપ્તિનો આપણે અનુભવ નથી થતો. સ્વપ્નમાં વહી જાય તો આપણે જાગૃતિનો અનુભવ ન થાય, અને હાવ સુષુપ્તિમાં વહી જાય તો સ્વપ્ન કે જાગૃતિ કે એ બે અવસ્થાનો આપણે અનુભવ ન થાય. એટલે આપણો શાસ્ત્રમાં કહે કે જે નિત્ય બદલાતું રહેતું હોય કોઈ સાચું હોય ગયું. આ ત્રણેય અવસ્થા બદલાયા કરે એને સાચું ન કહેવાય. અચ્છા જેવું લાગે સાચું છે નહીં તો બદલાવી નથી, નિત્ય એમને રહેવું છે જેવું છે એવું કંઈ નથી રહેતું. એક અવસ્થામાં હોય તો બીજી અવસ્થાનો અનુભવ નથી થતો. એટલે આ ત્રણેય મનની અવસ્થાને આપણે જગત સંસાર માયા કીધું. બસ એ અ ઉ ને મ એ ત્રણ અક્ષરમાં ત્રિપુટીમાં જગત સમાઈ ગયું, સંસાર બધો. અને અ ઉ મ અને ઉપર જે બીજ અને તારોડીઓ બતાવીએ ને એ આપણું સ્વરૂપ છે. આ ત્રણેય અવસ્થાથી અલગ, એટલે તો અ ઉમાં જોડાયેલા છે અને ઓલું અલગ છે, અવસ્થાથી અલગ છે. અને એને સાક્ષી કીધો, તુરીએ ચોથો, કારણ કે આ ત્રણેય અવસ્થાને એ જાણે. ત્રણેય અવસ્થા તો બદલાયા કરે, એનો અનુભવ લેનારો તો એ એક જ છે. આ જાગૃત માટે અનુભવ લઈએ ત્યારે આપણે એમ કહે ને હું આ બધું જાણું. પછી સ્વપ્નમાં કહીએ મેં સ્વપ્ન જોયા, તો એ નહીં હું રહ્યો સ્વપ્ન જોવામાં. પછી ઉઠી નિંદરમાં કે મને કંઈ ખબર નહોતી, તો એ પણ એ જ રહ્યો ને પાછો. એકનો એક જ છે, એ તો બદલાતો નથી. એ નથી બદલાતો એ સાબિત કરે કે એ અવિનાશી છે, એ બદલાતો નથી. બીજું આ ત્રણેય અવસ્થાને જાણે એટલે એ ચૈતન્ય છે. જે જાણવાનું એ અલગ હોય, જાણવા વાળો અલગ હોય. આ ધીરે ધીરે આપણે સમજાય તો આ બધી અવસ્થાઓ બદલાયા કરે, બધાને આપણે એને જાણવા વાળા. એટલે આપણે એને સાક્ષી શબ્દ વપરાવાનું કારણ છે કે સાક્ષી હોય જાણતો હોય પણ એને કંઈ સંબંધ નથી, એ એનાથી અલગ છે. આ ત્રણેય અવસ્થા જગત સંસાર જે કંઈ કયો, ત્રણ શરીર કયો કે ત્રણ અવસ્થા કયો, આ બધું એનાથી અલગ છે. અલગ હોય તો જણાય, પોતે પોતાને જાણી ન શકે, અલગને જ જાણી શકાય. એટલે જે જાણવામાં આવે એ બધું અલગ છે, એ હું નથી ને હું એને જાણવા વાળો હું છું. આ રીતે બે વસ્તુને અલગ કરવાની છે. શરીરમાં કંઈક થાય તો નથી જાણતા, મારા શરીરમાં આજ આમ થયું, મારું શરીર આમ છે, મારું છે, તો એનો મતલબ કે શરીરમાં તો થયા કરે, કે સવારે આમ હોય છે, આમ હોય, બધું થયા કરે. પણ આપણે આપણામાં થોડો બદલાવ આવે કે, અને પાછા એને જાણીએ એટલે શરીરથી આપણે અલગ છે. સ્થૂળ શરીરથી એને જાણવા વાળો અલગ છે. સૂક્ષ્મ એટલે આ વિચારો, કલ્પનાઓ, યાદો, બધું એમાં વૃત્તિઓ ઉઠે, એ બધા સૂક્ષ્મ શરીર કહેવાય. તો એ બધાને આપણે જાણીએ, અંદર જરાક ધ્યાન આપી નથી ખબર પડતી. એને મારા ખોટા વિચાર આવે, મને આમ થાય, મને આમ થાય, આ બધું આપણે જાણીએ તો ખરા. તો એ બધાને જાણીએ એટલે આપણે ખરેખર અલગ છીએ એને જાણવા વાળા, અને એ બધું અલગ છે. એમ ધીરે ધીરે આ બધી અવસ્થાઓથી આપણે અલગ છે એમ આપણે સમજવાનું છે.
બાહ્યેન્દ્રિય